તો પ્રેગ્નન્ટ લેડીને ફીટસની સૌથી પહેલી મુવમેન્ટ લગભગ 18 થી 20 અઠવાડિયાની વચ્ચે ફીલ થાય છે. જો એન્ટિરિયર પ્લાસેન્ટા હોય એટલે કે આગળની તરફ મેલીનો ભાગ હોય તો આ જ મુવમેન્ટ થોડી લેટ એટલે કે 20 થી 22 અઠવાડિયામાં ફીલ થાય છે. કોક વાર એ 24 અઠવાડિયા સુધી પણ ફીલ ન થાય એવું બની શકે. ઇવન હેલ્ધી ફીટસમાં પણ એવું બની શકે છે. જો સેકન્ડ કે થર્ડ પ્રેગ્નન્સી હોય કે સબસિક્વન્ટ આગળની પ્રેગ્નન્સી હોય તો આ મુવમેન્ટ થોડી વહેલી ફીલ થાય છે. એટલા માટે કે પહેલી પ્રેગ્નન્સી વખતે એબ્ડોમેનનું ટોન વધારે હોય છે. માતાનું પરસેપ્શન એના માટેનો એક્સપિરિયન્સ પણ એ નથી હોતો ફિટર મુવમેન્ટનો. હવે કયા કેસમાં આ મુવમેન્ટ લેટ ફીલ થાય છે? તો જ્યારે પણ માતાને એબ્ડોમેનમાં ફેટ વધારે હોય અથવા તો જ્યારે પ્લાસેન્ટા એન્ટિરિયર લોકેટેડ હોય, જો એમનિયોટિક ફ્લુઇડ એટલે બાળકની આસપાસનું પાણી ઓછું હોય, જો માતાને સ્મોકિંગ કે આલ્કોહોલ કરવાની હેબિટ હોય, બાળકમાં પણ એ સિડેશનની ઇફેક્ટ આવે છે. એટલા માટે બાળકની પણ મુવમેન્ટ થોડી ઓછી હોય છે. સોનોગ્રાફીમાં તો 8 થી 9 અઠવાડિયા દરમિયાન જ આ મુવમેન્ટ ચાલુ થઈ જાય છે, પણ એનું પરસેપ્શન થતાં માતાને લગભગ આટલો સમય લાગી જતો હોય છે. એટલે જો તમારી ખોડ કાપડની સોનોગ્રાફી નોર્મલ છે તો તમે લગભગ 5 મહિના સુધી આરામથી આ મુવમેન્ટ માટે વેઇટ કરી શકો છો.